નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કચ્છમાં મજૂરોનો વિરોધ યથાવત, પડતર માંગણીઓને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું છે। ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કુંજીસર નજીક આવેલી ખાનગી કંપનીમાં મજૂરોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। શહીદ ભગતસિંહ સેનાના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા આંદોલનનો બીજા દિવસે પણ મજૂરોનો વિરોધ યથાવત રહ્યો હતો। મજૂરો 8 કલાકની નિશ્ચિત નોકરી સમય, પૂરતા સેફટી સાધનો અને કામદારો સાથે સમાન વર્તનની માંગ કરી રહ્યા છે। સાથે જ અગાઉ છૂટા કરાયેલા કર્મચારીઓને ફરી નોકરી પર લેવા માંગ પણ ઉઠાવવામાં આવી છે। 44 ડિગ્રી જેટલી ગરમી વચ્ચે પણ મજૂરો કંપનીના દરવાજા બહાર મજદૂર એકતા જિંદાબાદના નારા સાથે વિરોધ કરી રહ્યા છે। મજૂરોએ જણાવ્યું છે કે માંગણીઓ સ્વીકારાશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે।